जय श्री कृष्ण, जय श्री राम। कैसे हो? तो मेरी चैनल में आपका स्वागत है। तो आज की मेरी रेसिपी है मसाला खिचड़ी। तो હવે આપણે અહીંયા શરૂ કરીશું। અહીંયા બધી સબ્જીઓ લઈ લીધી છે। અહીંયા મેં લીધી છે तुअर दाना। અહીંયા आप देख सकते हो सब सब्जी तैयार है, लेकिन इसमें ही सिंगदाना लिया है मैंने। ये तुअर दाना है। तो હવે આપણે કુકર મૂકી દઈશું। તો અહીંયા આપણે કુકર મૂકી દઈશું। હવે આપણે અહીંયા રાઈ જીરાનું વઘાર કરી દઈશું। હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરી દઈશું। હવે આપણે અહીંયા 1 જ ગ્લાસ પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા ઢક્કન લગાવી દઈશું। હવે 2 મિનિટ વેટ કરીશું, सीटी आए तब तक। तो આપણે 2 सीटी આવી ગઈ છે। તો હવે આપણે કુકર ચેક કરી લઈશું, નીચે લઈ લઈશું। હવે આપણે અહીંયા કુકરને खोलीશું। तो आप देख सकते हैं अपनी मसाला खिचड़ी एकदम कंप्लीट रेडी है। देखिए एकदम छुट्टी छुट्टी हुई है। तो आज की मेरी रेसिपी मसाला खिचड़ी कैसी लगी कमेंट में ज़रूर से बताइए। थैंक यू। હવે આને આપણે ઉપરથી ધાણા પત્તા એડ કરી દઈશું। तो હવે આપણે ઢક્કણ લઈને થોડી વાર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે દહીંની છાશ બનાવી દઈશું।